નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે પાઠ જોતા હતા હર વર્ડ્સ હર વિઝન, બરાબર, કે જેમાં બે પતિ પત્ની છે, જેમાં પતિ છે એકદમ બ્લાઇન્ડ હોય છે, આંધળા હોય છે, અને એની પત્ની છે એને બધું સમજાવે છે. જ્યારે મ્યુઝિયમની મુલાકાત લેવા માટે જાય છે ત્યારની વાત છે. જોઈએ છે રીડ ટુ હર વર્ડ્સ હિઝ વિઝન. What pleasure do you think a blind person gets visiting a museum? What pleasure do you think a blind person gets in visiting museum? કે એક આંધળો વ્યક્તિ છે મ્યુઝિયમની મુલાકાત લે તેના વિશે તમે શું વિચારો છો? કાંસી, હવે જો ક્લર્ક છે જે મ્યુઝિયમમાં જે કાઉન્ટર ઉપર જે ક્લર્ક હોય છે એ કહે છે કાંસી, શું ન જોઈ શકે? યુ આર રોંગ, તમે ખોટા છો. હી સીઝ અ લોટ, તે ઘણું જોવે છે. મોર ધેન યુ, એ ધેટ નથી પણ ધેન છે. મોર ધેન યુ ઓર આઈ ડુ, જેટલું તમે અથવા હું જોઈએ તેના કરતાં પણ વધુ. આવું ક્લર્ક શા માટે બોલ્યો છે કે ભાઈ તમે અને હું જેટલું જોઈ શકીએ એના કરતાં પણ તે વધારે જોઈ શકાય. ક્લર્ક સેડ, ક્લર્કે કહ્યું. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ, ડિસ્ક્રાઇબ્સ કરવું એટલે શું થાય? વર્ણન કરવું. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઈચ પેઇન્ટિંગ, કે તેની પત્ની છે દરેક પેઇન્ટિંગનું વર્ણન કરે છે. થ્રુ હિઝ માઇન્ડ્સ આઈઝ, એટલે તેની મનની આંખોથી, કે તેની પત્ની છે તેની મનની આંખોથી દરેક પેઇન્ટિંગનું વર્ણન કરે છે. સો હી કેન સી, તેથી તે જોઈ શકે છે. માનસી લર્ન ઇટ સમથિંગ, માનસી છે લર્ન ઇટ કરવું એટલે શીખવું. સમથિંગ અબાઉટ પેશન્સ, પેશન્સ એટલે ધીરજ. કરેજ, કરેજ એટલે હિંમત. એન્ડ લવ, કે માનસી છે ધીરજ, હિંમત અને પ્રેમ વિશે તે દિવસે શીખી. કારણ કે ધીરજ પણ હતી એમાં, હિંમત પણ હતી અને પ્રેમ પણ હતો. સી સો, તેને જોયું ધ પેશન્સ ઓફ યંગ વાઇફ, તેને યુવાન સ્ત્રીની પત્નીની ધીરજ જોઈ. ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ ટુ અ પર્સન, કે જે એક વ્યક્તિને પેઇન્ટિંગનું વર્ણન કરી રહી હતી. વિધાઉટ સાઇટ, દ્રષ્ટિ વગર. એન્ડ ધ કરેજ ઓફ હસબન્ડ્સ, અને પતિની હિંમત વગર. who would not allow blindness to alter his life, કે જેને બ્લાઇન્ડનેસ એટલે અંધ. અલ્ટરનો મિનિંગ થાય ચેન્જીસ કરવો. અલ્ટરનો મિનિંગ શું થાય? ફેરફાર. કે જેને આંધળા બનવાથી તેના જીવનમાં ફેરફાર થવા દીધો ન હતો, બરાબર. પોતે આંધળા થઈ ગયા પણ પોતાને પોતાના જીવનમાં છે ફેરફાર થવા દીધો ન હતો. એ એની હિંમત હતી. નહીતર ગમે એ માણસ છે જોજો આંધળો હોય એ વ્યક્તિ હિંમત હારી છે, પણ આને હિંમત હારી ન હતી. માનસી વિટનેસ્ડ, વિટનેસનો મિનિંગ થાય સાક્ષી બનવું. માનસી વિટનેસ ધ લવ, માનસી છે એ પ્રેમની સાક્ષી બની. શેર્ડ બાય ધ ટુ પીપલ, શેર્ડ બાય ધ ટુ પીપલ, કે જે બે લોકો વચ્ચે હતો. એઝ સી વોચડ ધીસ કપલ, જ્યારે તેને આ કપલને વોક અવે વિથ ધેર આર્મ્સ ઇન્ટરવાઇન્ડ, કે જ્યારે તેને બંને ઇન્ટરવાઇન્ડ એટલે જોડેલા એમ, કે જ્યારે આ કપલને બંનેના હાથ એકબીજા સાથે છે જોડેલા જતા જોયા ત્યારે. રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન, ખરેખર તેના શબ્દ તેની દ્રષ્ટિ હતી. સેડ માનસી, માનસીએ કહ્યું. અહીંયા પાઠ પણ આપણો પૂરો થાય છે, રીડ ટુ પણ પૂરું થાય છે. પણ ખરેખર બે પતિ પત્ની વચ્ચે જે લાગણી, પ્રેમ, હિંમત હતી, એકબીજા પ્રત્યેનો વિશ્વાસ હતો, એ ખરેખર આ પાઠમાં જોવા મળે છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ આપણે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં
બીજો જ રીડ લઈને આપણે આવશું. બરાબર. થેન્ક યુ.